જૂનાગઢ જિલ્લાના ભવનાથ તળેટીમાં આવેલ ગુરુ ગોરક્ષનાથ આશ્રમ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 125માં મન કી બાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ અવસરે મોટી સંખ્યામાં સાધુ સંતો અને શ્રદ્ધાળુઓએ ઉપસ્થિતિ આપી હતી। સંતો અને સાધુઓએ વડાપ્રધાન મોદીના કાર્યની પ્રશંસા કરતા જણાવ્યું કે તેઓ દેશને સર્વોચ્ચ શિખર પર લઈ જવા માટે સતત પ્રયત્નશીલ છે। તેમણે નાગરિકો સાથે સંવાદ વધારવાની તેમજ યુવાનોને રમતગમત અને આધ્યાત્મિક ક્ષેત્રે પ્રોત્સાહિત કરવાની કામગીરીને વખાણી। કાર્યક્રમના અંતે સોરઠના સંતોએ વડાપ્રધાન મોદીને આગામી 75મા જન્મદિવસ માટે શુભેચ્છાઓ પાઠવી હતી। મન કી બાત દ્વારા વડાપ્રધાને દેશભરમાં પોઝિટિવ વિચારો ફેલાવવાની સુંદર કડી શરૂ કરી છે, જેના પ્રતિસાદ રૂપે દેશના દરેક ખૂણે નવો ઉમંગ જોવા મળી રહ્યો છે। આવતા સમયમાં એમનો જન્મદિવસ છે। આ કાર્યક્રમમાં જ્યારે ભારત દ્વારા પ્રધાનમંત્રી વિવિધ પ્રકારે દેશના વિકાસ માટે, સમાજના ભલા માટે અને એકતા અને સમરસતા માટે જે કામ કરી રહ્યા છે, પ્રગતિને પણ છે, જેમણે સૌના ભલા માટે કામ કરી રહ્યા છે, એમનું તંદુરસ્તી રહે અને વધુ એને આયુષ્ય પ્રાપ્ત થાય। हमारी सनातन संस्कृति भारत के बाहर अन्य देशों में फैल रही है, उनका चित्र भी बताया। इससे हमें गौरव होता है कि हमारी सनातन संस्कृति चौ तरफ फैल रही है और जिस राष्ट्र की जो सभ्यता संस्कृति होती है वो फैलती है, वो राष्ट्र की उन्नति अवश्य होती है। इसका हमें गौरव है। और दूसरा, मोदी साहब का 75वां जन्मदिन में प्रवेश कर रहे हैं, उस वक्त गिरनार के सभी संत मिलकर हम भगवान से प्रार्थना करते कि उनको लंबा आयुष्य मिले, निरामय आयुष्य मिले और ये राष्ट्र को, भारतवर्ष को विकसित देशों की टॉच पे